છોકરી હોય તેની ગાડીમાં બેસી હોય અને એની મમ્મીને બાય બાય કહેતી હોય ત્યારે એની મમ્મી હોય ગાડી આગળ અહીંયા કડે લિપસ્ટિક લગાડી દે છે એટલે આરી કહે છે કે મમ્મી તમારે આવું છે ત્યારે તેની મમ્મી તેને ના પાડે છે કે મારે નથી આવું ને તું તારું ધ્યાન રાખજે એટલે આરી કહે છે કે આ મમ્મી બાય હવે હું જાઉં છું એટલું કહીને ત્યાંથી જતી રહે છે। પછી મિત્રો આ એની મમ્મી અહીંયા કડે ઊભી હોય તરત જ કહે છે કે તારે જ્યાં જવું ત્યાં જા કારણ કે મેં આજે તારી ગાડીમાં લિપસ્ટિક લગાવી દીધી છે, આજે તો તારી ચોરી પકડાઈને રહેશે એટલું કહીને જાતી હોય ત્યારે અચાનક જ ત્યાં કડે ગાર્ડ આવે અને કહે કે મારે જવું છે કામ છે બારે એટલે પેલી મેડમ કહે છે કે તારે અચાનક વળી આવું શું કામ આવી ગયું કે તારે જવું છે ત્યારે પેલો કહે છે કે મારે જવું પડશે, મારે બહુ જ ઇમરજન્સી કામ છે એટલે આરી કહે છે કે ઠીક છે જા તું અને જલ્દી પાછો આવતો રહેજે ત્યારે પેલો કહે છે કે ઠીક છે મેડમ અને આર્યો જવા લાગે ત્યારે પેલી કહે છે કે આય ત્યારે મારી હાથું દૂધની બે ઠેલી લેતો જ એટલે પેલો કહે છે કે ઠીક છે માલકીન એટલું કહીને ત્યાંથી જતો રહે છે। થોડી વારમાં આની છોકરી ત્યાં કણે આવે આરી ગાડીમાં જોયો તો લિપસ્ટિકનું નિશાન ભૂસાઈ ગયું હોય છે ને હોતું નથી ગાડી ઉપર અને આરી વિચારમાં પડી જાય છે ને પછી એની છોકરી કહે છે કે મમ્મી તમે અહીંયા કણે કેમ ઊભા છો ત્યારે આરી કહે છે કે હું પાડોશીના ઘરે બેસવા જતી હતી ત્યારે પેલી કહે છે કે અત્યારે તડકો છે અત્યારે બહાર નથી જવું ચાલો ઘરે તમે એટલે પેલી કહે છે કે ઠીક છે ને પછી થોડી વારમાં ત્યાં કરે ઘરે ગાર્ડ આવે છે દૂધ લઈને પણ આ ગાર્ડ જેવો દૂધ આપે એટલે આનું નજર એના હાથ ઉપર પડે છે હાથ ઉપર કારણ કે પેલા ગાર્ડના લિપસ્ટિકનું નિશાન હોય છે। પણ મિત્રો હવે આગળ થઈ ગયું જોવા જેવું છે પણ એ જોતા પહેલા હનુમાન દાદાને દિલથી માનો વાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં જય બજરંગબલી જરૂરથી લખતા જજો। લાસ્ટો મિત્રો એવું થાય છે કે આ બંનેની ચોરી હોય રંગિયાત પકડી જાય છે અને પછી મિત્રો બંનેને રંગિયાત પકડી લે છે અને ઘરની બહાર કાઢી મૂકે છે।